નમસ્કાર, મધ્ય ગુજરાત 24/7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા માટે એક ખાસ અને ઉત્તમ સારા સમાચાર કહી શકાય એવા વડોદરા રેલવે સ્ટેશન ઉપર વાઈફાઈની સુવિધા તદ્દન મફત ચાલુ કરવામાં આવી છે। રેલવે મંત્રી સુરેશ પ્રભુજીએ આજે સવારે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે વડોદરાના રેલવે સ્ટેશન ઉપર વાઈફાઈની સુવિધા કરવામાં આવી છે। આ સુવિધાના અંતર્ગત અમે ગ્રાઉન્ડ ઝીરોની મુલાકાત લેવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા છે અને આ રેલવે સ્ટેશન ઉપર ખરેખર આની શું સ્થિતિ છે, આ વાઈફાઈ ખરેખર કેટલા સ્પીડથી છે અને શું ચાલે છે, એના માટે અમે કેટલાક અમારી સાથે યુવાનો છે, આ યુવાનો સાથે પૂછવાનો કોશિશ કરીશું કે ખરેખર આ શું છે। શું કહેશો તમે આ સ્પીડ માટે તમે શું કહેશો? સ્પીડ બેસ્ટ છે। 2 up to 3 Mbps ની સ્પીડ આવે છે, ડાઉનલોડિંગ સ્પીડ અને સર્ફિંગ સ્પીડ ફૂલ છે। યુટ્યુબ ચાલે છે, 4K વિડીયો ચાલે છે, એટલે અમારા માટે બેસ્ટ છે। આ જે કેન્દ્ર સરકારે જે પગલું લીધું એના માટે તમારું શું કહેવું છે? અમારા માટે સારું છે, આ પગલું લીધું છે। આ આગળ ભવિષ્યમાં ચાલુ રાખે એવી ઈચ્છા છે। અચ્છા, આવી રીતે ચાલુ રાખે એવી ઈચ્છા છે। તમે શું કહેશો આમાં? હા, અને એકદમ ઇઝી વેથી આપણે ઇન્ટરનેટ અહીંયા એક્સેસ કરી શકીએ છીએ। ખાલી મોબાઈલ નંબર નાખીએ એટલે ડાયરેક્ટ આપણે ઓટીપી જનરેટ થાય છે, જેનાથી ડાયરેક્ટ એકદમ ઇઝી અને સ્પીડ પણ બહુ સારી છે। સો એજ્યુકેશનની બાબત અહીંયા સ્ટુડન્ટો ટ્રાવેલિંગ કરતાં આખા સ્ટેશને બેઠા પણ એજ્યુકેશનનું કાંઈ પણ લર્નિંગ કે કોઈ પણ વસ્તુ લઈ શકે છે। બેસ્ટ વસ્તુ છે કેન્દ્ર સરકાર। પ્રધાનમંત્રી મોદી સાહેબે ડિજિટલ ઇન્ડિયાની વાત છે, એની અંદર આપ કેટલું ઉત્તમ કહી શકાય? હા, એ આ ઉત્તમ જ છે। ડિજિટલ ઇન્ડિયા માટે આ એક પગલું ભર્યું એ સારું જ છે અને અમે સપોર્ટ કરીએ છીએ। આ નોટબંધી અને કેશલેસ સિસ્ટમ તેના માટે તમારું શું કહેવું છે? હા, એ તો કંઈક અંશે થોડી ઘણી મુશ્કેલીઓ પડે છે, પણ તે એક તકે થોડુંક બેસ્ટ છે, કેમ કે મુશ્કેલી તો પડવાની છે થોડી ઘણી, પણ જે વસ્તુ સારી થાય છે એના માટે થોડીક તકલીફ તો રહેવાની। અચ્છા, કેશલેસ માટે તમારું શું કહેવું છે? એ તો અમે અત્યારે તો સ્ટુડન્ટ છીએ એટલે અમારે તો અત્યારે કોઈ પ્રોબ્લેમ પડતો નથી, પણ છે ફેમિલીની અંદર થોડું એ તો થઈ જશે। પણ જે સરખી રીતે વિચારે છે તેને કોઈ જાતનો વાંધો નથી, પણ જે આર્ગ્યુઝ કરે છે એને તો આર્ગ્યુઝ રહેવાનું। ઓકે, શું નામ તમારું? કેવિન બિગડાડો। ઓકે, તમારું નામ શું? બ્રિજેશ આસુ તમે ક્યાંથી છો? સુરત। ઓકે, આ હતા અમારી સાથે વડોદરા અને ગુજરાત સમજો કે ભારતનું ભવિષ્ય એવા યુવાનો કે જે સુરતના છે અને એમને જે પોતાના વિચારો જણાવ્યા, આ વિચારોની અંદર જો કહી શકાય કે ડિજિટલ ઇન્ડિયા જે પ્રધાનમંત્રી દ્વારા જે ડિજિટલ ક્રાંતિની વાત કરવામાં આવી છે એને ક્યાંક ને ક્યાંક ત્યાં બાળકો જ્યાં વિદ્યાર્થીઓ છે એને સહમત કરી રહ્યા છે। રાજેન્દ્ર ગોસ્વામી 24/7 ન્યૂઝ।